હાય કહેવાય છે ને કે જે નસીબમાં લખેલું છે એ બધું તો થઈને જ રહેવાનું છે. કારણ કે એ વાત સાચી છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી લાઈફમાં એક એવી છોકરી આવશે કે જે મને આટલો બધો પ્રેમ કરશે અને મારી આટલી બધી કેર કરશે. અને બસ આવી જ રીતે કંઈક એન્ટ્રી થઈ મારી લાઈફમાં પ્રજ્ઞાની. તારીખ 19/2/2017 અને આજનો આ દિવસ એટલે કે 19/2/2024 મારા માટે ખાસ છે. તો હેપી વેડિંગ એનિવર્સરી માય લાઈફ પાર્ટનર, માય લવ, મારી વાલી. અને તને ખબર છે કે હું ઝટ દઈને મારી ફિલિંગ્સ શેર નથી કરતો, પણ આજે લગ્નના 7 વર્ષ પછી મારે આ બધી ફિલિંગ્સ તારી સાથે શેર કરવી છે. અને આજનો આ દિવસ છે ને એ મારા માટે બહુ જ લકી છે, કેમ કે જોત જોતામાં આપણા મેરેજને 7 વર્ષ પૂરા થઈ ગયા. ખબર જ ના પડી ક્યારે આટલો સમય વીતી ગયો. જ્યારે તું પહેલી વાર આવી ને ત્યારે આપણે એકબીજાને જાણતા પણ ન હતા. ધીરે ધીરે આપણે એકબીજાને સમજવા લાગ્યા અને મારા મનની વાત વગર કહીએ તું સમજી જાય છે ને ત્યારે મને ગર્વ અનુભવાય છે. હા, આઈ નો આપણા બંનેની શરૂઆત બહુ જ અલગ હતી, પણ તને ખબર છે કુદરતને પણ આ જ મંજૂર હતું. જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. મને તારી એક વાત બહુ જ ગમે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે ને તોય તું હસતા હસતા પરિસ્થિતિ સામે લડવાની જે હિંમત આપે છે ને અને લડે છે ને એ મને ખૂબ જ ગમે છે. અને બાપ રે, તારો જે ગુસ્સો છે ને એની તો તું વાત જ ના પૂછ. અને જો તું ગુસ્સે ના થા ને તો મને પણ ગમતું નથી. સાચું કહું ને યાર, તો હું બધી વાત બધાને શેર નથી કરી શકતો. બસ તું એક જ એવી વ્યક્તિ છે કે જેને બોલ્યા વગર મારી બધી વાત સમજી લીધી. અને હા યાર, તું યાદ રાખજે, તારા માટે તારો ધવલા હંમેશા માટે ઊભો છે. બસ તારે જે કરવું હોય એ કર, બિંદાસ જીવ, આઝાદ પંછીની જેમ ઉડ. હું છું ને તારી સાથે. મારે હવે કંઈ જોઈતું નથી. બસ તું મારી સાથે હોવી જોઈએ. ને ભગવાન પાસે હું એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજર સામે રાખે. કહેવું તો હજી પણ ઘણું બધું છે, પણ જો કહેવા બેસીશ ને તો રાત દિવસ પણ ટૂંકા પડશે. અને હા, મને ખબર છે કે આ બધું સાંભળીને તું ઇમોશનલ થઈ ગઈ હશે, એટલે હવે હું અહીંયા જ સ્ટોપ કરું છું. હેપી એનિવર્સરી માય ડિંગલી.